તો અમદાવાદમાં બેફામ કાર ચાલકોને નથી કોઈ કાયદાનો ભય કે જ્યાં ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક કાર ચાલકે અકસ્માત કર્યો અને અકસ્માત સર્જવામાં આવ્યો, જ્યાં કાબુ ગુમાવતા જ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને પાર્ક કરેલા 2 વ્હીલરને કાર ચાલકે અડફેટે લીધા। અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા મીર ફોન લાઈન પર જોડાયા છે। મીર, વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે અને હવે ક્યાંક જે કાર ચાલકો છે તે બેફામ રીતે રસ્તાઓ પર નીકળી રહ્યા છે અને તેમને કાયદાનો કોઈ પણ ભય ન રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચોક્કસથી કુશાગ્ર, જે પ્રમાણે સમગ્ર બનાવ છે સામે આવ્યો છે અને વહેલી સવારનો બનાવ છે એવું અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે ગતરોજ પણ ઘોડાસર એક એવો કેસ આવ્યો હતો કે 16 લોકોને માર્યો અને બીજો અત્યારે ફરી એકવાર એ જ વિસ્તારમાં એક કેસ સામે આવ્યો છે। ગાડી જે પ્રમાણે સીસીટીવીમાં પણ દેખાઈ રહી છે કે પૂર ઝડપે આવતી હતી અને હાલમાં જેના સ્થાનિકો જોડે જયારે વાત કરી ત્યારે તે પણ એવું કહેતા હતા કે બાળક છે તે 18 વર્ષનો હોય તેવું લાગતું ન હતું। એટલે ચોક્કસથી જે પ્રમાણે સવારે 5 વાગ્યાની આજુબાજુનો બનાવ છે અને સાથે 3 જેટલા જે 2 વ્હીલર હતા જેને આ કાર ચાલકે ગાડી અડાડી હતી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે। એટલે કાર ચાલક જે પોતે છે તેને ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસના હવાલે કર્યો છે અને અત્યારે હાલમાં પોલીસ દ્વારા સમગ્ર જે કાર્યવાહી છે તે અત્યારે હાલમાં શરૂ કરી દેવામાં આવી છે। અને સાથે મુખ્ય એક વાત તે પણ અત્યારે હાલમાં જોવા મળી છે કે જે પ્રમાણે સ્થાનિકો જણાવતા હતા કે તે પોતે ગાડીનો સ્ટન્ટ કરતો હતો। એટલે જે પ્રમાણે વારંવાર આવી રીતનો બનાવ છે જે સામે આવે છે અને હવે પોલીસ છે તે કઈ રીતે કાર્યવાહી કરે છે તે આગળ જોવાનું રહ્યું। બિલકુલ અમીર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।